જમવાનો સ્વાદ બમણો કરી દે તેવા કેપ્સિકમ ભરેલા મરચાંનું શાક બનાવીશું. આ શાક તમે રોટલી, ભાખરી, રોટલા કે દાળ ભાત કે પરાઠા સાથે સર્વ કરી શકો. ખૂબ જ સારું બને છે અને આ શાક આપણે માત્ર 10 જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું. તો ચાલો બનાવીએ. તો તેના માટે મિક્સર જાર લઈ તેમાં અડધો કપ ખારી શીંગ એડ કરીશું, સાથે અડધો કપ ગાંઠિયા એડ કરીશું. પણ જો ગાંઠિયાની જગ્યાએ તમારે ચણાનો લોટ અથવા બેસન એડ કરવું હોય તો થોડો શેકીને એડ કરવાનો. અને તેમાં 1 ટેબલ સ્પૂન જેવા સફેદ તલ એડ કરી પલ્સ મોડ ઉપર રાખી દરદરો પાવડર બનાવી લેશું. તો તમે 2 થી 3 વાર ઓન ઓફ કરશો ત્યાં જ દરદરો પાવડર બનીને તૈયાર થઈ જશે. અને તેને આપણે એક પ્લેટમાં એડ કરીશું અને સાથે મસાલા પણ એડ કરીશું. તો 1 સ્પૂન જેવું લાલ મરચું પાવડર, સાથે અડધી સ્પૂન હળદર પાવડર અને 1 સ્પૂન જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું. અને તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું, પણ નમક તમારે ઓછું એડ કરવાનું છે કેમ કે ગાંઠિયામાં અને શીંગમાં પણ નમક હોય છે, એટલે બેલેન્સ કરીને નમક એડ કરવાનું. અને તેમાં અડધી સ્પૂન વરિયાળી, સાથે અડધી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું અને સાથે આદુ મરચાં ક્રશ કરેલા એડ કરીશું. તો 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 મરચાંને મેં સાથે જ ક્રશ કરી લીધા હતા તે આપણે એડ કરીશું, પણ મરચાં તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના. અને તેમાં 1 સ્પૂન જેવો ગોળ એડ કરીશું, પણ ગોળની જગ્યાએ જો તમારે શુગર એડ કરવી હોય તો શુગરનો પાવડર કરીને એડ કરવાનો. અને તેમાં લીલા ફ્રેશ ધાણા અને 1 લીંબુનો રસ એડ કરીશું, પણ જો વધારે મોટું લીંબુ હોય તો અડધા લીંબુનો રસ એડ કરવાનો. અને તેમાં આપણે 1 મોટી સ્પૂન જેવું તેલ એડ કરી સારી રીતે બધા મસાલાને મિક્સ કરી લેવાના. અને મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલે તમારે થોડો ટેસ્ટ પણ કરી લેવાનો. જો તમને ગળપણ, ખટાશ કે તીખાશ ઓછી લાગે તો તમે એડ પણ કરી શકો છો, કેમ કે આ મરચાં છે તે સ્વાદમાં સાવ મોળા હોય છે, એટલે મસાલા થોડા સળિયાતા જ કરવાના છે, એટલે મરચાંનો સ્વાદ છે ખૂબ જ સારો લાગશે. અને બધા મસાલા સારી રીતે મિક્સ કરી આ રીતે જોઈ લેવાનું. આ રીતે બાઇન્ડિંગ આવી જવું જોઈએ. અને સાથે મેં કેપ્સિકમ મરચાંને સારા પાણી વોશ કરી કોરા કરી લીધા છે, તેને પણ આપણે કટ કરીશું. તો મરચાંને જો તમારે ડીડિયાના ભાગથી કટ કરવા હોય તો પણ તમે કરી શકો છો, પણ આ મરચાં આપણે નાના લીધા છે એટલે તેમાં બિયાનો ભાગ ઓછો હોય છે, એટલે આ રીતે હું કટ કરું છું. પણ જો તમારે બિયાનો ભાગ અલગ રાખવો હોય તો તમે ડીડિયાથી તમારે કટ કરવાનું, એટલે આસાનીથી બિયાનો ભાગ અલગ થઈ જશે. પણ આ મરચાંમાં બિયાનો ભાગ સાવ ઓછો છે એટલે મેં આ રીતે ઉપરથી કટ કર્યા છે. તો આ જ રીતે આપણે બધા મરચાંને ઉપરથી આ રીતે સ્લીટ કરી લેવાના. અને હવે જે સ્ટફિંગ બનાવ્યું છે તે આપણે મરચાંમાં ભરી દઈશું. તો આપણે 2 સ્પૂન જેવું સ્ટફિંગ એડ કરીશું અને પ્રેસ દઈને ભરી દેવાનું છે, એટલે આપણે જ્યારે સાતળશું ત્યારે બહાર નહીં આવે. એટલે આ રીતે થોડું થોડું સ્ટફિંગ ભરી આપણે સ્ટફ કરી થોડા પ્રેસ કરી દેવાના. તો આ જ રીતે આપણે બધા મરચાંમાં સ્ટફિંગ ભરી દઈશું. અને આ સ્ટફિંગ તમારે થોડું વધારે જ બનાવવાનું છે, કેમ કે મરચાં તળાઈ જાય તેના ઉપર પણ આપણે થોડુંક સ્ટફિંગ એડ કરવાનું છે, એટલે મરચાં સાવ કોરા ના લાગે. તો બધા મરચાંને આપણે સ્ટફિંગ ભરી દીધું છે. અને હવે જે મસાલો વધ્યો તે આપણે મરચાં સતળાઈ જાય ત્યારે ઉપરથી એડ કરીશું. અને હવે એક પેન લઈ તેમાં 2 સ્પૂન જેવું તેલ એડ કરીશું. અને તેલ ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન રાઈ એડ કરીશું. અને રાઈ તો તળવા લાગે એટલે અડધી સ્પૂન જીરું એડ કરીશું. અને હવે તેમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. તો અહીંયા મેં આ મરચાંનો વઘાર રાઈ અને જીરાથી કર્યો છે, પણ તમારે જો અજમાથી વઘાર કરવો હોય તો તમે અજમા પણ એડ કરી શકો છો. અને વરિયાળી અને થોડા તલ એડ કરવા હોય તો પણ કરી શકાય. અને આપણે સ્ટફ કરીને મરચાં રાખ્યા છે તે આપણે બધા એડ કરી દઈશું. અને ઢાંકણ બંધ કરી સ્લો ફ્લેમ પર આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. અને 2 થી 3 મિનિટ જેવું થાય એટલે તમારે ચેક કરી લેવાના. તો બધા મરચાંને છે પલટાવી દેવાના, એટલે મરચાં છે બધી સાઈડથી સારા શેકાઈ જાય. તો આ રીતે તમારે 2 થી 3 વાર આ રીતે પ્રોસેસ કરવાની. ઢાંકણ બંધ કરી 2 થી 3 મિનિટ માટે થવા દેવાના અને આ રીતે મરચાંને પલટાવી દેવાના, એટલે મરચાં છે બધી સાઈડ સારા સતળાઈ જાય. તો હા, તમે જોઈ શકો છો મરચાં પણ બધી સાઈડ સારા સતળાઈ ગયા છે. તો આ રીતે તમે જોઈ શકો છો. તો મરચાં છે સારી રીતે બધી સાઈડ સતળાઈ જાય એટલે આપણે ઉપર જે સ્ટફિંગનો મસાલો વધ્યો તે એડ કરીશું. અને સ્લો ફ્લેમ પર જ તેને સારી રીતે મિક્સ કરી થોડી વાર ઢાંકણ બંધ કરી રહેવા દઈશું, એટલે મસાલા છે તે પણ સારા એવા સતળાઈ જશે. તો આ રીતે ઉપરથી મસાલા એડ કરીશું તો મરચાંનો સ્વાદ છે ખૂબ જ સારો લાગશે. અને હું ઢાંકણ બંધ કરી 2 મિનિટ માટે થવા દઈશું, એટલે મસાલા પણ સારા એવા કૂક થઈ જશે. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી ઉપર લીલા ફ્રેશ ધાણા એડ કરીશું. તો આ શાક તમે રોટલી, ભાખરી, રોટલા, પરાઠા કે દાળ ભાત સાથે સર્વ કરો, ખૂબ જ સારું લાગે છે. અને આ શાક તમે 2 થી 3 દિવસ માટે ફ્રીજમાં રાખી ખાઈ પણ શકો. તો આ શાકની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.